નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવી ખાસ તારીખ વિશે જે બહુ જ જલ્દી આવી રહી છે. એક એવી રાત જ્યારે આકાશમાં ચંદ્રમાનો પ્રભાવ આપણા સૌ પર કંઈક અલગ જ હશે. જી હા, એક એવી રાત જ્યારે આખો ચંદ્ર લોહી જેવો લાલ ચટક દેખાશે. અને જુઓ, આ કોઈ સામાન્ય ખગોળીય ઘટના નથી. આ તો વિજ્ઞાન અને આપણી પૌરાણિક કથાઓનું એક અદ્ભુત મેલન છે. તો સૌથી પહેલાં તો આ તારીખ ખાસ નોંધી લો. 3 માર્ચ 2026 આ એ દિવસ છે જ્યારે ચંદ્ર પોતાની પૂરી શક્તિમાં હશે અને એની અસર આપણા જીવનના લગભગ દરેક પાસા પર જોવા મળી શકે છે. આ તારીખ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ દિવસે એક નહીં પણ ઘણી બધી મહત્વની ઘટનાઓ એકસાથે બની રહી છે. હવે સમજીએ, આ માત્ર કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી. આને કહેવાય છે રક્તચંદ્રગ્રહણ, અથવા અંગ્રેજીમાં કહીએ તો બ્લડ મૂન. આ એક સંપૂર્ણ ચંદ્રગ્રહણ હશે જે આખા ભારતમાંથી એકદમ સ્પષ્ટપણે દેખાશે. અને સૌથી મોટી વાત એ છે કે આ ઘટના હોલિકા દહનના પવિત્ર દિવસે જ થઈ રહી છે, જે આને અનેક ગણું વધુ શક્તિશાળી અને થોડું રહસ્યમય પણ બનાવે છે. સારું, તો ચાલો આ બાબતમાં થોડા ઊંડા ઉતરીએ. સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે વિજ્ઞાનની દૃષ્ટિએ આ ચંદ્રગ્રહણ શું છે અને તે થાય છે શા માટે, જેથી આપણી સમજણનો પાયો એકદમ તથ્યો પર આધારિત હોય. આપણે બધાએ સ્કૂલમાં આના વિશે વાંચ્યું જ છે, પણ ચાલો એક નાનકડું રિવિઝન કરી લઈએ. જુઓ, ચંદ્રગ્રહણ ત્યારે જ થાય છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર ત્રણેય એક સીધી લીટીમાં આવી જાય અને એમાં પણ પૃથ્વી બરાબર વચ્ચે હોય. એટલે શું થાય? પૃથ્વીનો પડછાયો સીધો ચંદ્ર પર પડે અને એના કારણે ચંદ્ર આપણને દેખાતો બંધ થઈ જાય છે, એટલે કે એના પર ગ્રહણ લાગે છે. પણ અહીંયા એક સવાલ ચોક્કસ થાય કે ચંદ્ર કાળો થવાને બદલે લાલ કેમ દેખાય છે? તો એનું કારણ બહુ રસપ્રદ છે. જ્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્રને પૂરી રીતે ઢાંકી દે છે ત્યારે પણ સૂર્યનો થોડો પ્રકાશ પૃથ્વીના વાતાવરણની કિનારીઓમાંથી પસાર થઈને ચંદ્ર સુધી પહોંચે છે. આપણું વાતાવરણ બીજા બધા રંગોને તો વિખેરી નાખે છે, પણ લાલ રંગને પસાર થવા દે છે. બસ આ જ લાલ પ્રકાશ ચંદ્ર પર પડે છે અને આપણને ચંદ્ર લોહી જેવો લાલ દેખાય છે. તો વિજ્ઞાનની વાત તો આપણે સમજી લીધી. હવે ચાલો પૌરાણિક કથાઓના રસપ્રદ વિશ્વમાં જઈએ. આપણા શાસ્ત્રોમાં ગ્રહણની ઉત્પત્તિ પાછળ એક બહુ જ જૂની અને ગહન કથા છુપાયેલી છે, અને એ કથા સીધી અમરત્વની શોધ સાથે જોડાયેલી છે. આ કથા બહુ જ પ્રચલિત છે. જ્યારે સમુદ્ર મંથનમાંથી અમૃત નીકળ્યું ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ લઈને દેવતાઓને અમૃત પીવડાવવાનું શરૂ કર્યું. પણ સ્વરભાનુ નામનો એક અસુર ચાલાકીથી દેવતાઓનો વેશ લઈને એમની વચ્ચે બેસી ગયો અને અમૃત પી લીધું. હવે સૂર્યદેવ અને ચંદ્રદેવ એને ઓળખી ગયા અને એમણે તરત જ ભગવાન વિષ્ણુને ઇશારો કર્યો. વિષ્ણુજીએ પોતાના સુદર્શન ચક્રથી એ અસુરનું માથું ધડથી અલગ કરી દીધું. પણ અમૃતના થોડા ટીપા ગળા નીચે ઉતરી ગયા હોવાથી એનું શરીર તો અમર થઈ ગયું. એનું માથું બન્યું રાહુ અને ધડ બન્યું કેતુ. બસ ત્યારથી એ જ વેરભાવથી રાહુ અને કેતુ બદલો લેવા માટે સૂર્ય અને ચંદ્રને ગળી જવાનો પ્રયત્ન કરે છે, જેને આપણે ગ્રહણ કહીએ છીએ. હવે વાત કરીએ જ્યોતિષની દૃષ્ટિએ. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ ગ્રહણ એક બહુ જ શક્તિશાળી ઘટના છે, કેમ કે આ ગ્રહણ સિંહ રાશિમાં થઈ રહ્યું છે, અને સિંહ રાશિ એટલે આત્મવિશ્વાસ, નેતૃત્વ અને પોતાની ઓળખનું પ્રતીક. એટલે આ સમય ગ્રહોની ઊર્જાને ખૂબ જ વધારી દે છે, જેની સીધી અસર આપણા મન અને જીવન પર પડે છે. તો સમજવાની મુખ્ય વાત એ છે કે આ સમયગાળો આપણામાં આત્મવિશ્વાસનો તો વધારો કરી શકે છે, પણ સાથે સાથે એ અભિમાન અથવા ઉતાવળમાં ખોટા નિર્ણયો તરફ પણ દોરી શકે છે. એટલે કે એક તરફ આ પરિવર્તન અને જીવનમાં સ્પષ્ટતા લાવવાની એક મોટી તક છે, તો બીજી તરફ ભાવનાત્મક રીતે થોડી ઉથલપાથલ અને મૂંઝવણનો સમય પણ હોઈ શકે છે. ચાલો હવે એક નજર કરીએ કે કઈ રાશિ પર શું અસર થઈ શકે છે. મેષ, સિંહ અને ધનુ રાશિના લોકોના જે કામ અટકી ગયા હતા એ ફરીથી શરૂ થઈ શકે છે. મિથુન અને તુલા રાશિના લોકો માટે વાતચીત કરવાનો આ ઉત્તમ સમય છે. એમની વાત સ્પષ્ટ રીતે બીજાઓ સમજી શકશે. કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના લોકોએ ભાવનામાં આવીને કોઈ નિર્ણય લેવાથી બચવું. વૃષભ અને મકર રાશિના લોકોએ પૈસાની લેવડદેવડમાં ખાસ સાવચેતી રાખવી. અને કન્યા અને કુંભ રાશિના લોકોએ ઓવરથિંકિંગથી બચીને બોલતા પહેલાં પોતાના વિચારોને બરાબર ગોઠવી લેવા. ચાલો હવે સૌથી મહત્વના ભાગ પર આવીએ. ગ્રહણના સમય દરમિયાન શું કરવું અને શું ન કરવું એના માટેની કેટલીક વ્યવહારુ અને ઉપયોગી વાતો સમજીએ. અને એની શરૂઆત એક મુખ્ય શબ્દથી કરીએ. સૂતકકાળ. આ શબ્દ આપણે ઘણીવાર સાંભળ્યો હશે. એને એક પ્રકારનો આધ્યાત્મિક ક્વોરન્ટાઇન પણ કહી શકાય.
ચંદ્રગ્રહણના કિસ્સામાં આ સમય ગ્રહણ શરૂ થવાના બરાબર 9 કલાક પહેલાં શરૂ થાય છે. આ વખતે તે બપોરે 3:20 વાગ્યાથી શરૂ થઈ જશે. આ સમય દરમિયાન થોડી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. સૂતક અને ગ્રહણના સમયમાં પરંપરાગત રીતે કેટલાક કામો કરવાને મનાય છે, જેમ કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ન કરવી, નવો ખોરાક ન રાંધવો, ઘરના અને બહારના મંદિરોના દરવાજા બંધ રાખવા અને ભગવાનની મૂર્તિઓને સ્પર્શ ન કરવો, અને ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓએ ઘરની અંદર જ રહેવું અને છરી કાતર જેવી કોઈ ધારદાર વસ્તુઓનો ઉપયોગ ટાળવો. તો પછી કરવું શું જોઈએ? જે ખોરાક પહેલેથી બનેલો પડ્યો હોય તેને ઢાંકીને એમાં તુલસીનું એક પાન મૂકી દેવું. આની પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે. તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ગ્રહણ દરમિયાન વાતાવરણમાં વધતી નકારાત્મક ઊર્જા અને બેક્ટેરિયાથી ખોરાકનું રક્ષણ કરે છે. આ સમય શાંતિથી આરામ કરવાનો, ધ્યાન કરવાનો અને મંત્રજાપ કરવાનો છે. ચાલો હવે આપણે આપણા અંતિમ અને સૌથી સકારાત્મક વિભાગ તરફ આગળ વધીએ. આમાં આપણે ગ્રહણ પછી શું કરવું અને હોલિકા દહનના આ અનોખા સંયોગનો લાભ કેવી રીતે લેવો એના પર ધ્યાન આપીશું. જેવું ગ્રહણ પૂરું થાય એટલે સૌથી પહેલાં તો સ્નાન કરી લેવું, જેથી ગ્રહણની બધી નકારાત્મક ઊર્જા દૂર થઈ જાય. એ પછી ઘરમાં દીવો કે અગરબત્તી કરવા, પોતાની શક્તિ પ્રમાણે ખાંડ, ચોખા કે સફેદ વસ્ત્ર જેવી સફેદ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને ઓછામાં ઓછી 11 મિનિટ માટે ઓમ નમઃ શિવાય જેવા કોઈ શક્તિશાળી મંત્રનો જાપ કરવો, જેથી ઘરમાં સકારાત્મક ઊર્જા ફરીથી સ્થાપિત થાય. એક વાત યાદ રાખવા જેવી છે. આ દિવસ માત્ર આકાશમાં થતી ઉથલપાથલ જોવાનો નથી, પણ આ એક તક છે આપણી અંદરની દુનિયામાં ડોક્યું કરવાની. આત્મચિંતન અને વ્યક્તિગત વિકાસ માટે આનાથી સારો સમય ભાગ્યે જ મળે. અને હા, આ વર્ષે હોલિકા દહનને વધુ ખાસ બનાવી શકાય છે. કેવી રીતે? હોલિકાની અગ્નિમાં માત્ર લાકડા જ નહીં, પણ પોતાની કોઈ એક ખરાબ આદતને પણ સમર્પિત કરવાનો સંકલ્પ લઈ શકાય છે. બસ એક કાગળના ટુકડા પર એવી કોઈ એક આદત લખો જેને જીવનમાંથી કાઢી નાખવાની ઈચ્છા હોય, અને એ કાગળને હોલિકાની અગ્નિમાં નાખી દો. વિશ્વાસ રાખજો, આ પોતાની જાતને આપેલી એક અમૂલ્ય ભેટ હશે, એક ખરાબ આદતમાંથી મુક્તિની ભેટ. તો હવે એક ક્ષણ માટે આંખો બંધ કરીને વિચારો, આ ગ્રહણ અને હોલિકા દહનના શક્તિશાળી સંયોગ પર એવી કઈ એક નકારાત્મક બાબત છે, કઈ એક આદત છે જેને જીવનમાંથી હંમેશા માટે દૂર કરીને એક નવી અને સકારાત્મક શરૂઆત કરવાની ઈચ્છા છે? કારણ કે સંકલ્પ લેવા માટે આનાથી વધુ સારો અવસર બીજો કોઈ ન હોઈ શકે. તો બસ આજના માટે આટલું જ. આશા છે કે આ માહિતી ઉપયોગી લાગી હશે. જો એમ હોય તો કૃપા કરીને આ વિશ્લેષણને લાઇક અને શેર કરજો. તમારા વિચારો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો, અને આવા જ ઊંડાણપૂર્વકના વિષયો પર વધુ જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. તમારો અને તમારા પ્રિયજનોનો ખ્યાલ રાખજો. આભાર.